નમસ્કાર. બિઝનેસ ક્યારે થઈ શકે કે જ્યારે અંદરથી એક અવાજ નીકળે કે ભાઈ ચાની લારી કરીશ પણ લાચારી નહીં કરું, અને ત્યારે જઈને બિઝનેસ થઈ શકતો હોય છે. પણ આપણે જનરલી એવું થતું હોય કે કંઈક નવા વિચારોમાં પડી જતા હોય અને એક્શન નહીં લેવામાં અને ખાલી વિચાર કરવામાં પેઢીઓ હોઈ જતી હોય છે અને બિઝનેસ થઈ શકતો નથી. તો બિઝનેસ કરવો હોય ને તો બસ કરવો છે તો કરવો છે. ગામ શું વિચારશે, પૈસા નથી, લાઈન દોરી નથી, બધું આવી જશે. એકવાર ટ્રાય તો કરો, બધું થઈ જશે. એટલે બિઝનેસ કરવા માટે છે ને એક અંદરથી જીગર હોવી જોઈએ અને એક દિલમાં આશા, એક દિલમાં વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ હું મહેનત કરી લઈશ, ભગવાન મારા ભાગનું એ ગમે ત્યાંથી આપી દેશે અને ત્યારે જઈને બિઝનેસ થતો હોય છે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખો કે બિઝનેસ કરવો અઘરો નથી, પણ પહેલું પગલું મૂકવું ને ખૂબ અઘરું હોય છે. એકવાર પહેલું પગલું ઉપાડીને મૂકી દો, બિઝનેસ આપોઆપ થવા મળશે. તમે બસ કર્મ કરે જાઓ. ભગવાને ગીતામાં કીધું છે તું કર્મ કર, તારું ફળ હું તને આપી દઈશ. એટલે આપણી જવાબદારી અને આપણું કામ છે કર્મ કરવાનું, બાકી બધું ભગવાન જોઈ લેશે. એટલે બિઝનેસ કરવો હોય ને તો વિચારવાનું અને લોકોને પૂછવાનું બંધ કરી અને ડાયરેક્ટ ઉતરી પડો પ્રોપર પ્લાનિંગ સાથે, એટલે બિઝનેસ થઈ જશે. અને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.